નમસ્કાર, મારું નામ છે યોગેશભાઈ. વજીરા સીડ્સ કંપની દ્વારા 8085 નંબરની વેરાયટી જે અહીંયા હું જોવા આવ્યો છું પ્રગતિશીલ ખેડૂતની વાડીની અંદર, તેનું આપણે અભિપ્રાય લઈએ કે આ વેરાયટી વિશે ખેડૂત મિત્રોનું શું કહેવું છે. તો આપને વધુ માહિતી ખેડૂત મિત્ર આપશે. નમસ્કાર, મારું નામ મેયર વિનુભાઈ રાજાભાઈ છે. કુંભણ મારું ગામ છે. મેં 8085 વેરાયટી વજીરા કંપની વાવેલી છે. મેં ડાયરેક્ટ વાવેલી છે અને ઉતારો પણ સારો છે. વિનુભાઈ, કયા સમયમાં વાવી હતી તમે? મેં સમય ગુજરાતી મહિના પ્રમાણે કારતક મહિનાની પૂનમ આજુબાજુ વાવેલી છે. બરોબર. અને આ શેપ આનો આપણે શું કહેવાય છે, માઇકો દેશી નહીં, માઇકો ટાઈપનો શેપ છે, પણ વેરાયટી આપણે જે દેશી આવે છે એ દેશી ટાઈપની વેરાયટી છે અને સંગ્રહ શક્તિ આની ઘણી સારી છે. તો આપણે જે ખેડૂત મિત્રો કળી કરે છે તેને કરતાં સારી આપણે કળીનો કળી જે આપણે કાંજીની ડુંગળી છોપીએ છીએ એના કરતાં તો અનેક ગણી સારી. આની અંદર વજન ઘટવાની કે ખરાબ થવાની શક્યતા બહુ ઓછી છે. બરોબર. અને તમારું કેવું છે કે આમાં જે કલર અને આની સાઇઝ બગડવાની ક્ષમતા ઓછી છે? હા, નકોર ગાંઠિયો ઘણો કડક છે, નકોર ગાંઠિયા છે. બરોબર. તો એકંદરે આ વેરાયટી કરવા જેવી ખરી? 100%. વિનુભાઈને એવું કેવું છે કે આ વેરાયટી ખરેખર સારી છે, દિવાળી પછી વાવી શકાય છે. ડાયરેક્ટમાં 800 ગ્રામનું માપ રાખો તો બહુ સારું પડશે. વિનુભાઈ, ખરેખર શું માપ રખાય એનું? ખરેખર 800 ગ્રામ તો ઘણું થઈ જાય. 800 ગ્રામ વીઘે, એક વીઘે 800 ગ્રામના એવરેજથી ડાયરેક્ટ સોઈંગ કરો તો ખરેખર સાઇઝ અને એની જે જગ્યા હોય સ્પેસ એની અંદર જે સાઇઝ બનવાની ખરેખર સારી બને છે. પણ આપણે અહીંયા ખેડૂતો કિલોની એવરેજથી હાલતા હોય તો થોડુંક ઘાટું થાય એવું લાગે છે. વિનુભાઈ, તમારું? ના, ખરેખર મેં કિલો જ વાવેલું છે, પણ મેં પછી મજૂર કરી અને અંદરથી ખેંચાવી ગાળી નાખેલું. ગળાવી નાખ. ઓકે, સરસ. તો એમાં એના હિસાબે સાઇઝ અને કલર ને બધું એકદમ આપણને પરફેક્ટ જોવા મળ્યું છે. ખરેખર વજીરા 8085 નંબરની વેરાયટી ખેડૂત એક વખત કરવી જોઈએ. ખેડૂતને એક વખત કરો. ખરેખર વેરાયટી સારી નીકળી છે આપણા માટે, સૌરાષ્ટ્ર માટે. અને આપણે જે સ્ટોર કરવો પડે છે, જે આપણે મેળાની અંદર નાખવું પડે છે, એ કોઈ પ્રકારની ઝંઝટમારી આમાં રહેતી નથી. ડાયરેક્ટ સોઈંગ કરવાનો, ખર્ચો ઓછો, મજૂરી ખર્ચો ઓછો અને ખેડૂતને એકંદરે જલ્દી નીકળે. 110 દિવસમાં વેરાયટી પાકતી વેરાયટી છે. 110 દિવસ. અને એ તો અમે જોઈ લીધું, ગયા વર્ષે જોઈશું, આ વર્ષે જોઈશું, બધી રીતના અમે ટ્રાયલ કરી લીધા અને સરસ વેરાયટી છે. અને આનું તમે બાજુથી શેપ પણ જોઈ શકો છો. વિનુભાઈ, ખેડૂતનો લાભદાયક ખરી ઘણી બધી. 100%. અત્યારે ભાવ સારા છે. આ સાલની અંદર ભાવ ખરેખર સારા છે અને ખેડૂતને ફાયદો થયો પણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવી નવી વેરાયટી આપણને મળતી રહે એવી શુભકામના. હેપી હોલી.